મૃતકના મૃતદેહને પરિવારજનો સિવિલથી લઈ અને રવાના થઈ ચૂક્યા છે। તો મૃતદેહ લઈને પરિવારજનો રવાના થઈ ચૂક્યા છે। આજે તેમની અંતિમ વિધિ થશે, ભાનુશાળીના અંતિમ સંસ્કાર થશે। પરિવારજનો સિવિલથી રવાના થઈ ચૂક્યા છે, ત્યારે સમગ્ર પરિવારમાં રોષની લાગણી। આ સાથે જ અન્ય જે રહીશો છે ભાનુશાળીની આસપાસ રહેતા, તેમણે પણ આ ઘટના અત્યંત દુઃખદાયક ગણાવી। સૌ કોઈનું માનવું છે કે જે હત્યારા છે તેને ચોક્કસપણે કડક સજા થવી જ જોઈએ। તો ભાનુશાળીના ઘરેથી નરોડાથી મૌલિક ધામેચા અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે। જે મૌલિક, જે પ્રકારે અત્યાર સુધી સિવિલમાં ભાનુશાળીનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો, હવે પરિવારજનો તેમને લઈને રવાના થઈ ચૂક્યા છે ઘરે લાવવા માટે। શું માહોલ છે ત્યાંનો અત્યારે? નુપુર, જે રીતે અત્યારે હાલ અપડેટ મળી રહ્યા છે કે તેમના અંતિમ સંસ્કાર માટે જે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે જયંતિ ભાનુશાલીની જે મૃતદેહ હતો તે હવે પોલીસ કોર્ડન સાથે લઈ અને ઘર તરફ આવવા નીકળી ગયા છે। એટલે થોડી ક્ષણોમાં તેમને નરોડા નિવાસસ્થાન ખાતે અહીંયા આગળ લાવવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। મહત્વની વાત કહી શકાય કે ગમગીનીભર્યો માહોલ જે છે તે તેમના નિવાસસ્થાને છે। સ્નેહીજનો, પરિવારજનો જે છે તે પહેલેથી જ અહીંયા આગળ ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં અહીંયા જે અધિકારીઓ સહિત તેમના પક્ષના નેતાઓ અને તે પણ મુલાકાત માટે આવી શકે તેમ છે, તેને લઈ તમામ તૈયારીઓ જે છે તે પહેલેથી કરી દેવામાં આવી છે। હું ઘરના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે અત્યારે હાલ અહીંયા આગળ 2 થી 5 હજાર જેટલા જે તેમના પરિવારજનો આવવાની જે શક્યતા રહેલી છે અને તેને પગલે તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। થોડી ક્ષણોમાં તેમના જે મૃતદેહને છે તે અહીંયા નિવાસસ્થાન પાસે લાવવામાં આવશે અને નિવાસસ્થાને લાવી 8 થી 10 એટલે કે 2 કલાકની આસપાસ સુધી તેમના દર્શન માટે અહીંયા આગળ રાખવામાં આવશે અને ત્યારબાદ નરોડા સ્મશાન ગૃહ ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। મહત્વનું કહી શકાય કે જે રીતે હત્યારાઓએ જયંતિ ભાનુશાલીની હત્યા કરી છે તેને લઈ તેમનો જે ભત્રીજો છે તેમના દ્વારા એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને ફરિયાદમાં ચોક્કસપણે આક્ષેપ કરવામાં આવ્યા છે કે 6 થી 7 વ્યક્તિઓ, જેમાં છબીલ પટેલનો પુત્ર અને અન્ય એક ભુજનો પત્રકાર સહિત જે 6 થી 7 લોકો છે તેમની વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય તપાસની માંગ સાથે આ જે ફરિયાદ છે તે રેલવે પોલીસને પણ કરવામાં આવી હતી અને ગઈકાલે રેલવે પોલીસ દ્વારા આ જે ફરિયાદ છે તે શાહીબાગ પોલીસને પણ સોંપવામાં આવી છે। એટલે કહી શકાય કે થોડી વારમાં હવે અહીંયા મૃતદેહ આવશે, પરંતુ તપાસની રીતે ચાલી રહી છે। જ્યારે અંતિમ વિધિ, જે ધાર્મિક વિધિ કહી શકાય તેમના મૃતદેહને લઈ, તે અત્યારે હાલ તમામ કરી લેવામાં આવી છે। અહીંયા આગળ જે રોડ રસ્તા છે તેના પણ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેથી કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે ખોરંભે ના જાય, તેમને વ્યવસ્થા જાળવી શકાય તે માટેની તમામ તૈયારીઓ છે તે પોલીસ તરફથી પણ હાલ કરી દેવામાં આવી છે। જી મૌલિક, અને ખાસ એ પૂછવાનું કે ખૂબ જ મોટા નેતા હતા અને ખાસ કરીને તેમના રહીશો આસપાસ જે રહે છે તેમણે પણ ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું આ બાબતને લઈને। તો અત્યારે કોણ કોણ તેમના ઘરે ઉપસ્થિત છે? તેમના સ્નેહીજનો અને રહીશો કુલ કેટલા લોકો અત્યારે ઉપસ્થિત છે? જે રીતે વાત કરી નુપુર કે તેમને છેલ્લા 30 વર્ષોથી આ જે કચ્છ અબડાસા છે તે વિસ્તારમાં સ્થાનિક અગ્રણી તરીકે કામ કર્યું છે, સમાજના અગ્રણી તરીકે પણ કામ કર્યું છે અને એક ભાજપ પક્ષના નેતા તરીકે પણ કામ કર્યું છે અને ઉપાધ્યક્ષ તરીકે તેમને ફરજ બજાવતા જે રીતે છબીલ પટેલ તેમની સામે આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં એ આક્ષેપ હતો કે જેને લઈ તે આગળ વધી રહ્યા હતા તે ક્યાંક ને ક્યાંક છબીલ પટેલને નહોતું સહન થઈ શકતું અને તેને લઈ તેમને કાંટો કાઢવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હોઈ શકે છે, પરંતુ એ વાત હજી પુરાવાના આધારે નથી કહી શકાતી। પરંતુ ચોક્કસ એટલું કહી શકાય કે પરિવારજનોનો જે આક્ષેપ છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે છબીલ પટેલ દ્વારા જ આ પ્રકારે શાર્પ શૂટરો મંગાવી અને તેમની હત્યા કરાવવામાં આવી હોઈ શકે છે। છબીલ પટેલ પણ અત્યારે હાલ ભૂગર્ભમાં જતા રહ્યા છે, તેમનો ફોન પણ બંધ આવી રહ્યો છે। માનવામાં આવી રહ્યું છે કે છબીલ પટેલ અત્યારે હાલ અમેરિકા જ ભાગી ગયા હોઈ શકે છે, પરંતુ તેમના પરિવારજનો સાથે વાત કરવા તેમણે પણ ઇનકાર કર્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક શંકાની જે સોય છે તે છબીલ પટેલ ઉપર ચોક્કસથી જાય છે, તેમના મળતિયા ઉપર જાય છે। પરંતુ અત્યારની વાત કરીએ તો પરિવારજનો મોટી સંખ્યામાં જે અહીંયા છે, ફરી એક વખત આપને દ્રશ્યો બતાવવા માંગીશ, જે પરિવારજનો છે તે જ અત્યારે હાલ અહીંયા આગળ ઉપસ્થિત છે, પરંતુ 8 થી 10 દરમિયાન જે તેમના નિવાસ
જી મૌલિક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, સતત અપડેટ આપની પાસેથી લઈશું. અત્યારે જાવેદ સૈયદ સિવિલ હોસ્પિટલથી અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે. જી જાવેદ, આપ સિવિલ હોસ્પિટલ ઉપસ્થિત છો. ખાસ કરીને અત્યાર સુધી સિવિલમાં કોલ્ડ સ્ટોરેજમાં તેમના મૃતદેહને રાખવામાં આવે, હવે પરિવારજનો તેને લઈને રવાના થઈ ચૂક્યા છે. તો શું શું ચકાસણીઓ હોસ્પિટલમાં થઈ અને ક્યારે રવાના થયા? બિલકુલ ચોક્કસથી વહેલી સવારથી સિવિલ હોસ્પિટલમાં જે ભાનુશાલીનો પરિવાર આવી પહોંચ્યો તો મૃતદેહ લેવા માટે. હવે ટૂંક જ સમયમાં જે મૃતદેહ છે બહાર લાવવામાં આવ્યો છે. તો મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકો છો, તેમનો પરિવાર જે છે, પરિવાર જે ખાસ કરીને કહી શકાય કે મૃતદેહ લઈને નરોડા ખાતે રવાના થઈ જશે. તેમને એક પાયલોટિંગ બી આપવાનું છે નરોડા પોલીસ દ્વારા. થોડીક ક્ષણોમાં નરોડા પોલીસના જે સ્ટાફ છે તે આવી જશે. મેમકો થઈને આ સમગ્ર જે સ્ટાફ જે છે, પોલીસ સ્ટાફ જે છે, મૃતદેહ લઈને રવાના થઈ જશે. તેમનો પરિવાર જે છે, આ પરિવાર દ્રશ્યોમાં ખાસ કરીને માત્ર G24 કલાક પર આ જોઈ શકો છો. જયંતિ ભાનુશાલીનો જે પરિવાર જે છે, ડેડ બોડી વાન જે ગાડીમાં બેસી રહ્યા છે, બેસીને તેમના સાથે તેમના પરિવાર કેટલાક લોકો આપણી સાથે છે. આપનું નામ અને આપ ક્યાં લઈ જવાના છે? તેમના ઘરે નરોડા પાટિયા નરોડા ખાતે લઈ જશે. અને કેટલી વારમાં લઈ જશે? બસ હવે 5 જ મિનિટમાં પાયલોટિંગ આવી જાય એટલે અમે નીકળીએ છીએ. બીજા એક ભાઈ છે, એમના સાથે વાત કરીશું. આ થોડીક ક્ષણોમાં પોલીસ આવી જશે, પાયલોટિંગ લઈને રવાના. ક્યારે અંતિમ ક્રિયા કરવામાં આવશે? 10 વાગે, એક્ઝેક્ટ 10 વાગે. તો નુપુર ક્યાંક ને ક્યાંક જોઈ શકે છે કે તેમના જે પરિવારજનો જે છે, મૃતદેહ જે છે લઈને થોડીક ક્ષણોમાં રવાના થઈ જશે. અને 10 થી 11 ની વચ્ચે દરમિયાન નરોડા સ્મશાન ખાતે તેમનું જે છે જે અંતિમ ક્રિયા કરવામાં આવશે. G24 કલાક પર જોઈ શકો છો જે તેમનો પરિવાર જે છે, શોકનો માહોલ છવાઈ ગયો છે. થોડીક ક્ષણોમાં આ જે સિવિલથી લઈને આ પરિવારજનો તેમના મૃતદેહને લઈને નરોડા ખાતેના જે નિવાસસ્થાને લઈ જશે. અને 10 થી 11ના ગાળા દરમિયાન તેમની નરોડા સ્મશાન ખાતે જે અંતિમ ક્રિયા કરવામાં આવશે. નુપુર. જી બિલકુલ. અને હોસ્પિટલની જો વાત કરીએ તો અત્યારે થોડી જ ક્ષણોમાં આપે જણાવ્યું પ્રમાણે લઈ જવામાં આવશે. તો અત્યારે પરિવારજનો છે, એના સિવાય બીજું કોણ કોણ ઉપસ્થિત છે? અન્ય કોઈ ઉપસ્થિત છે? અને ખાસ કરીને શું પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેમને લઈ જવામાં? અનુપુર છે, નરોડા પોલીસ દ્વારા એક પાયલોટિંગ આપવામાં આવે છે. ડેડ બોડી જે વાન જે કહીએ છીએ, આપ જોઈ શકો છો, ડેડ બોડી વાન જે છે ત્યાં તેમને લેવામાં આવશે. તેમના પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેવું? અહીંથી નરોડા તેમના ઘરે વતને બધા રાહ જુએ છે. ત્યાં અંતિમ દર્શન થયા પછી નરોડા સ્મશાન યાત્રા જે બધા સગા સંબંધીઓ, ભાજપના અમારા નેતાઓ, તેમના જેવા મિત્રો બધા ત્યાં રાહ જુએ છે. 10 વાગ્યાનો અમારો ટાઈમ છે. બધા ત્યાં સ્મશાન યાત્રામાં બધા જોડાશે. તેમના પરિવાર સાથે અમારી જે છે પણ એસપી સાહેબ, આઈજી સાહેબ પાસે જે પણ રજૂઆત રાખી છે તેમનું જોઈ શકો છો. ખાસ કરીને જે ડેડ બોડી મૃતદેહ લઈને ડેડ બોડી વાનને રવાના થઈ રહી છે. નરોડા ખાતે નિવાસ સ્થાન પર આ લઈ જવામાં છે. જે જયંતિ ભાનુશાલીના મૃતદેહને નરોડા ખાતેના જે મકાન પર તેમને લઈ જવામાં આવશે. પોલીસ દ્વારા એક પાયલોટિંગ આપવામાં આવી છે, જે સ્થાનિક પોલીસ પણ છે અને નરોડા પોલીસ પર છે. આપ દ્રશ્યોમાં ખાસ કરીને જે જોઈ શકો છો કે પોલીસ અને પરિવારજનો ડેડ બોડીને વાનને લઈને થોડીક ક્ષણોમાં નરોડા ખાતે પહોંચી જશે. આ સમગ્ર રૂટ પર જે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખાસ કરીને જોવા મળશે. સિવિલથી લઈને મેમકો થઈ આ ડેડ બોડી વાન જે છે નરોડા ખાતેના નિવાસ સ્થાને પહોંચશે. આપ માત્ર દ્રશ્યોમાં ખાસ કરીને જોઈ શકો છો કે જે પોલીસનો ચાંપતો બંદોબસ્ત કહી શકાય. અહીંયા રાવા પરિવાર જે છે, પરિવાર પણ ડેડ બોડી વાનમાં ખાસ કરીને દ્રશ્યોમાં નુપુર જોઈ શકો છો કે ડેડ બોડી વાન રવાના થઈ ચૂકી છે અને થોડીક ક્ષણોમાં નરોડા ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચશે. આપ G24 કલાક પર જોઈ શકો છો કે જે ડેડ બોડી વાન છે રવાના થઈ ગઈ છે અને તે થોડીક ક્ષણોમાં નરોડાના નિવાસ સ્થાને પહોંચી 10 થી 11ના ગાળા દરમિયાન જે અંતિમ ક્રિયા જે કહી શકાય કે નરોડા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. નુપુર. જી આભાર જાવેદ સમગ્ર માહિતી બદલ. તો રવાના થઈ ચૂક્યા છે પરિવારજનોને પોલીસ જે મૃતદેહ છે તેને લઈને ઘરે જવાના આ વિષય પર વધારે વાતચીત કરવા માટે કાલુપુર રેલવે સ્ટેશનથી અમારા સંવાદદાતા ઉદય રંજન સીધા જોડાઈ ગયા છે. જી ઉદય, આપને સૌથી પહેલા એ જણાવવાનું કે જે પ્રકારે ટ્રેનમાં હત્યા થઈ હતી ને ખાસ કરીને જે સઘન તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે, તો અત્યારે શું નવી અપડેટ છે? ટ્રેનમાંથી કે કોચમાંથી કશું મળ્યું છે?
જરૂરથી જો નુપુર વાત કરવામાં આવે તો હું આપણે કેમેરામેન જે છે પ્રમોદ સોલંકીને કહીશ કે પાછળના દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરે. આ એ જ કોચ છે કે જેની અંદર એમની જયંતિ ભાનુશાળીની અંતિમ મુસાફરી બની ગઈ અને અંતિમ શ્વાસ જે છે એમણે આ ટ્રેનની અંદર લીધા અને હત્યારાઓ જે છે આ ટ્રેનની અંદર જ તે હત્યા કરી અને ફરાર થઈ ગયા હતા. પોલીસ જે છે અત્યારે ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે આ ટ્રેન જે છે એ ટ્રેનને સીલ કરી દેવામાં આવી છે ગુનાના સંબંધે અને અહીંયા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે આ ટ્રેનની અંદર જે કોચની અંદર જે સીટ નંબર ઉપર બેઠેલા હતા એ સીટની સાથે અથવા તો પુરાવા સાથે કોઈ પણ પ્રકારના કોઈ ચેડા ન થાય અથવા તો પુરાવાનો નાશ ન થાય એ માટેથી અત્યારે અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચોક્કસથી ટ્રેનની અંદરથી જો મળવાની વાત કરું હું આપને તો FSLએ ગઈકાલે જ તે એક લોહીના રિપોર્ટ લીધેલા છે અને લોહીના સેમ્પલ લીધા છે. આ સહિત કુલ 5 કારતૂસ મળી આવ્યા હતા, જે પૈકી 3 કારતૂસ જે છે એ જીવતા હતા અને 2 કારતૂસ જે છે એ ફૂટેલા કારતૂસ હતા. એટલે કે જયંતિ ભાનુશાળીને 2 ગોળીઓ મારવામાં આવેલી હતી, જેમાં એક ગોળી જે છે એ આંખના ભાગે વાગેલી હતી અને બીજી ગોળી જે છે એ છાતી અને હૃદયની નજીક વાગેલી હતી. તો આ પ્રકારે કુલ 2 ગોળીઓ જે છે વાગેલી હતી અને તેનું મૃત્યુ થયું હતું. હું એ દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ કે જે સીટની અંદર જયંતિ ભાનુશાળી જે સવાર હતા એ સીટ દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ કે અત્યારે આ સીટની અંદર એ ત્યારે સવાર હતા અને ત્યાં જ એમનું મૃત્યુ થયું હતું. અને અન્ય એક જે પેસેન્જર હતો પવન મોરે કરીને, પવન મોરે પણ આ સીટની અંદર સવાર હતો. આખી ઘટના એ પ્રકારે બની હતી કે પવન મોરે જ્યારે વોશરૂમ અને યુરિન જઈને આવ્યા ત્યારે એણે જોયું કે જયંતિ ભાનુશાળી લોહીલુહાણ હાલતમાં પડેલા હતા અને તાત્કાલિક જ તે એણે TCને જાણ કરી અને TCએ જે છે એ કંટ્રોલ મેસેજ કર્યો. કંટ્રોલ મેસેજ કરતાની સાથે જ તે ખબર પડી. સ્થાનિક પોલીસ, રેલવે પોલીસ ત્યાં પહોંચી ગઈ. ત્યારે ખરાઈ કરવામાં આવી કે મૃતક વ્યક્તિ કોણ છે. ત્યારે જાણવા મળ્યું હતું કે જયંતિ ભાનુશાળી છે અને જે અબડાસાના પૂર્વ ધારાસભ્ય છે. આ સાથે જ પરિવારને જાણ કરવામાં આવી, તેને પોલીસને જાણ કરતા પોલીસે જે છે આખો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદની વાત કરવામાં આવે તો મૃતદેહ જે છે એ ત્યાંથી લઈ લેવામાં આવ્યો હતો અને ટ્રેનની આ કોચ જે છે એ સ્પેશિયલ ટ્રેનથી કાલુપુર ખાતે મોકલી આપી, જ્યાં FSLએ ગઈકાલે કહી શકાય કે ઓછામાં ઓછી 5 થી 6 કલાક સુધી આ ટ્રેનના ડબ્બાની અંદર તપાસ કરી અને ઝીણામાં ઝીણી વસ્તુ અને ઝીણામાં ઝીણા પુરાવા જે છે એ એકત્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને પોલીસે અને FSLએ કલાકો સુધીની તપાસ બાદ આખો એક રિપોર્ટ બનાવ્યો. FSL સહિત જે છે એ પુરાવાઓ ભેગા એકત્રિત કરવા માટેની જે આખી કાયદાકીય પ્રક્રિયા જે છે એ કાયદાકીય પ્રક્રિયા આખી પૂર્ણ કરી હતી. અને મહત્વની વસ્તુ એ છે કે આ ટ્રેનની મુલાકાત DIG ગૌતમ પરમાર જે SITના વડા બનાવવામાં આવ્યા છે એ SITના વડા જે છે ગૌતમ પરમાર એમણે પણ કાલે મુલાકાત લીધી હતી. આયો જે છે PP પિરોજિયા તે પણ કહી શકાય કે મોડી રાત સુધી અહીંયા જ તે બેસી અને કામ કરેલું હતું. ત્યારબાદ આખી ટીમ જે છે બનાવવામાં આવી છે, જેમાં 7 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નુપુર, આ 7 અધિકારીઓની DGP આશિષ ભાટિયા જે છે CID અને રેલવેના, તેની સાથે એક મિટિંગ થઈ. મિટિંગની અંદર તમામ લોકોને એક મુદ્દાઓ જે છે આપવામાં આવ્યા. તમામ કેસ, આખી જે કેસ જે છે એ કેસની ગુથ્થી ઉકેલવા માટેથી ચર્ચા કરવામાં આવી. ચર્ચાની અંદર દરેક અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી છે, એક ટીમ CCTV, એક ટીમ CDR, એક ટીમ લોકલ વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહે છે, એક ટીમ કે જયંતિ ભાનુશાળી જે પ્રકારે અમદાવાદથી ભુજ અને ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા તો એની હિલચાલ આખી શું હતી, એની કોઈ રેકી કરી રહ્યું હતું કે નહોતું કરી રહ્યું, આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ જે છે SIT કચ્છ ખાતે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ જે છે એ કચ્છ ખાતે હવે શરૂ થઈ ગઈ છે. નુપુર, આભાર ઉદય સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે સેમ્પલ મળ્યા છે, કરતૂસ મળ્યા છે અને આ સાથે બીજા સેમ્પલ પણ મળી આવ્યા છે જે તપાસ માટે મોકલવામાં આવ્યા છે.